નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું બારડ ગ્રીસમાં સોમનાથ સાયન્સ એકેડેમી કોડીનાર તરફથી આજના આ વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે ગણિતમાં ધોરણ 10 ચેપ્ટર નંબર 1 આજે આપણે ગણિતમાં વાસ્તવિક સંખ્યાઓ વિશે થોડો ખ્યાલ મેળવીશું, પરંતુ તેના પહેલાં આપણે થોડીક એની બેઝિક સમજૂતી જોઈ લઈએ કે આ ચેપ્ટરમાં છે કયા કયા ટોપિક્સ આવવાના છે. તો સૌ પ્રથમ તો જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. આ ચેપ્ટરમાં આવું બધું આવતું નથી, પરંતુ વાસ્તવિક સંખ્યાઓ ભણતા પહેલાં ઘણી બધી સંખ્યાઓ વિશે ખ્યાલ આપણે 9મા ધોરણમાં જોઈ ગયા, તો એની સમજૂતી લઈ લઈએ. કારણ કે જો તમને તમારો બેઝિક એટલે કે કોન્સેપ્ટ ક્લિયર હશે તો આ ચેપ્ટર સમજવામાં થોડીક વધારે સરળતા રહેશે. તો સૌપ્રથમ જોઈએ તો પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, જેને કોના વડે દર્શાવવામાં આવે છે? n વડે દર્શાવવામાં આવે. કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? 1 2 3 4 થી ક્યાં સુધી? અનંત સુધી. ત્યારબાદ આવશે પૂર્ણ સંખ્યાઓનો ગણ. હવે પૂર્ણ સંખ્યાઓનો ગણ છે તેને કોના વડે દર્શાવવામાં આવે? w વડે. કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? 0 1 2 3 થી ક્યાં સુધી? અનંત સુધી. તો આ બે ગણ છે તેમાં તેની સામ્યતા શું છે? તો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યામાં 0નો સમાવેશ થતો નથી, પરંતુ પૂર્ણ સંખ્યામાં કોનો સમાવેશ થાય? 0નો સમાવેશ થાય. ત્યારબાદ જોઈએ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે તેને કોના વડે દર્શાવવામાં આવે? z વડે દર્શાવવામાં આવે. તેમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? -3 -2 -1 0 1 2 એમ ક્યાં સુધી? અનંત સુધી. ત્યારબાદ આવશે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓ છે તેમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો તેનું એક સ્વરૂપ છે કે જેને કોના સ્વરૂપમાં દર્શાવી શકાય? પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવામાં આવે? સમય સંખ્યાઓ. તો તેનું સ્વરૂપ કેવું છે? તો કે પીના છેદમાં ક્યુ. પી શેમાંથી લેવામાં આવે? ઝેડમાંથી, યાની કે પૂર્ણાંક સંખ્યાઓથી લેવામાં આવે. અને ક્યુ છે તે શેમાંથી લેવામાં આવે? ક્યુ છે તે પ્રાકૃતિક સંખ્યાઓમાંથી લેવામાં આવે. ફોર એક્ઝામ્પલ, કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? યાની કે 1/2, 3/4, 5/2 આવી બધી જ સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય? સમય સંખ્યાઓમાં થાય. ત્યારબાદ આવશે અસમય સંખ્યાઓ. અસમય સંખ્યા એટલે કે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યા. સમય સંખ્યાની વિરુદ્ધ છે કે સમય સંખ્યાનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? પીના છેદમાં ક્યુ સ્વરૂપ હોવું જોઈએ, પરંતુ અસમય સંખ્યામાં તેનાથી વિરુદ્ધ છે કે તેનું સ્વરૂપ પીના છેદમાં ક્યુ ન દર્શાવી શકાય, આવું સ્વરૂપ ન થાય તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? અસમય સંખ્યાઓ કહેવામાં આવે. દાખલા તરીકે જોઈએ વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 5. આ બધી જ સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. પાય અથવા 0.10 100 1000 થી ક્યાં સુધી? કે જે સંખ્યાનું પુનરાવર્તન શક્ય નથી. આવી બધી સંખ્યાઓ શેમાં સમાવેશ થાય? અસમય સંખ્યાઓમાં સમાવેશ થાય. ત્યારબાદ જોઈએ વાસ્તવિક સંખ્યાઓ. વળી વાસ્તવિક સંખ્યા એટલે તો કે બધી જ અસમય સંખ્યા અને સમય સંખ્યાઓના સમૂહને શું કહેવામાં આવે છે? વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે, કે જેને આપણે કોના વડે દર્શાવવામાં આવે? r વડે દર્શાવવામાં આવે. વાસ્તવિક સંખ્યાઓને અંગ્રેજીમાં રિયલ નંબર કહેવામાં આવે, એટલા માટે તેને કોના વડે દર્શાવવામાં આવે? r વડે દર્શાવવામાં આવે. હવે ખ્યાલ આવ્યો કે વાસ્તવિક સંખ્યા એટલે તો કે બધી જ સમય સંખ્યા અને બધી જ અસમય સંખ્યાઓનો સમૂહ, તેને શું કહેવામાં આવે? વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના 1 કે 2 કે 2 કરતાં વધારે ભાગ પડતા નથી તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? 2 3 5 7 થી ક્યાં સુધી? અનંત સુધી. ત્યારબાદ આવશે વિભાજ્ય સંખ્યાઓ. વિભાજ્ય સંખ્યાઓ એટલે 4 6 8 9 10 કે જેના 2 કે 2 કરતાં વધારે અવયવો પડે, વધારે ભાગ પડે તેવી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? વિભાજ્ય સંખ્યાઓ. યાની કે 4 છે, 4ના ભાગ પડે? તો કે હા, 4 એટલે 2 દુ 4. 6 તો કે હા એનાય ભાગ પડે, 3 દુ 6. 8 એટલે 2 તેરી 2 ચોક 8. 9 એટલે 3 તેરી 9. 10 એટલે 2 પંચા 10. તો આવી બધી જ સંખ્યાઓનો સમાવેશ કઈ સંખ્યાઓમાં થાય? વિભાજ્ય સંખ્યાઓમાં. ત્યારબાદ તો કે કોઈ પણ અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ છે તે કેવું હોય? અનંત અને અનાવૃત. આ બધી ખાલી તમને અત્યારે જાણ ખાતર કહું છું. અત્યારે જે આપણે દાખલા ગણશું તેના પરથી તમને વધારે ખ્યાલ આવશે કે કોઈ પણ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ છે તે અનંત અને અનાવૃત હોય. હવે ત્યારબાદ કયા ટોપિક્સનો આ વાસ્તવિક સંખ્યામાં આપણે કયો ટોપિક્સ જોવાનો છે? ભાગાકારની પ્રચલિત પદ્ધતિ, યુક્લિડની ભાગ પ્રવિધિ,
યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. તો કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય એટલે a બરાબર બી ક્યુ પ્લસ આર, કે જ્યાં શેષ છે તે 0 કે 0 કરતાં કેવી હોવી જોઈએ? મોટી હોવી જોઈએ, પરંતુ બી કરતાં કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ. જેમાં એ અને બી કેવા હોવા જોઈએ? એ અને બી છે તે 0 કરતાં મોટા હોવા જોઈએ. હવે ત્યારબાદ આ ચેપ્ટરમાં કયા ટોપિક્સ જોવાના છે? તો કે શાંત દશાંશ સ્વરૂપ, બીજોલ્ટનું નિત્યસમ, અવયવ વૃક્ષ, આ બધી જ ટોપિક્સનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ ટોપિક્સમાં એની ખાલી બેઝિક માહિતી જ જોવાની છે. શાંત દશાંશ સ્વરૂપ કેવું હોવું જોઈએ? પીના છેદમાં ક્યુ સ્વરૂપ, કે જ્યાં ક્યુ છે તેનું સ્વરૂપ કેવું છે? તો કે ક્યુ કોઈ પણ સંખ્યા હશે, વિભાજ્ય સંખ્યા, કે જેનું આપણે 2 અને 5ની ઘાતના સ્વરૂપમાં તેનું સાદુરૂપ આપવાનું છે. ત્યારબાદ જોઈએ બીજોલ્ટનું નિત્યસમ. તો બીજોલ્ટનું નિત્યસમ છે તો જોઈએ ગુસાઅ એ બી બરાબર ax માઇનસ બીવાય, કે જ્યાં એક્સ વાય છે એ પૂર્ણાંકો છે. ત્યારબાદ જોઈએ કયા ટોપિક્સનો અભ્યાસ કરવાનો છે? અવયવ વૃક્ષ. તો કોઈ પણ વિભાજ્ય સંખ્યાનું અવિભાજ્ય અવયવીકરણ કરવામાં આવે તો તેને શું કહેવાય? અવયવ વૃક્ષ. હવે આપણે અગાઉના ધોરણમાં જોઈ ગયા કે અવયવ છે તે આપણે સિમ્પલ રીતે પાડતા, પણ અહીંયા આપણે કઈ રીતે? તો કે એક વૃક્ષ ટાઈપ એના અવયવ પાડવાના છે, પરંતુ તે સંખ્યા વિભાજ્ય હશે, પરંતુ તેના જે અવયવ પાડવાના છે તે કેવા હોવા જોઈએ? અવિભાજ્ય સંખ્યા, યાની 2, 3, 5, 7, 11, 13 આ બધી જ સંખ્યાઓ છે તે અવિભાજ્ય સંખ્યા છે. તો કોઈ પણ વિભાજ્ય સંખ્યાનું અવિભાજ્ય સંખ્યાઓના સ્વરૂપમાં આપણે અવયવીકરણ કરીએ તેને શું કહેવામાં આવે? અવયવ વૃક્ષ. અને વૃક્ષ નામ શું કરવા આપ્યું? તો કે વૃક્ષ છે આપણે જે અવયવ વૃક્ષના દાખલા જોશું ત્યારે ખબર પડશે કે તેનો આકાર છે ને વૃક્ષ જેવો દેખાય, એટલા માટે તેને શું કહેવામાં આવ્યું? અવયવ વૃક્ષ કહેવામાં આવ્યું. હવે ત્યારબાદ જોઈએ ભાગાકારની પ્રચલિત રીત. તો આપણે આ વાસ્તવિક સંખ્યામાં છે આ ટોપિક્સનો પણ અભ્યાસ કરવાનો છે, ભાગાકારની પ્રચલિત રીત. ત્યારબાદ જોવાનું છે યુક્લિડની ભાગ પ્રવિધિ. તો સૌ પ્રથમ જોઈએ કે ભાગાકારની પ્રચલિત રીત છે. તો ભાગાકારની પ્રચલિત રીત એટલે આપણે જે સિમ્પલ ભાગાકાર કરીએ તે. તો જોઈએ 17 ભાગ્યા 2 કરીએ, અહીંયા 2 અઠા 16, શેષ કેટલી વધે? શેષ કેટલી વધી? 1 વધી. ત્યારબાદ આ શું મળ્યું? ભાગફળ. 2 છે તે શું છે? ભાજક, અને 17 છે તે ભાજ્ય છે. તો આ ભાગાકારને આપણે લખવું હોય તો આ રીતના લખાય કે ભાગફળ બરાબર, અથવા ભાજ્ય બરાબર ભાગફળ ગુણ્યા ભાજક પ્લસ શેષ. સિમ્પલ, કે ભાજ્ય બરાબર ભાગફળ ગુણ્યા ભાજક પ્લસ શેષ. આ રીત જે આપણે સિમ્પલ રીત કરીએ તે ભાગાકારની પ્રચલિત રીત. ત્યારબાદ યુક્લિડની ભાગ પ્રવિધિ. હવે યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે સામાન્ય રીતે ભાગાકાર, પરંતુ યુક્લિડે અલગ રીતે ભાગાકાર કરીને આ પ્રવિધિ આપી, એટલે શું કહેવામાં આવે? કે યુક્લિડની ભાગ પ્રવિધિ. તો યુક્લિડની ભાગ પ્રવિધિ છે તેનું વિધાન જોઈએ તો કોઈ પણ ધન પૂર્ણાંક એને બીજા કોઈ ધન પૂર્ણાંક બી વડે ભાગવામાં આવે તો અનઋણ શેષ શું વધે? આર વધે, અને તે હંમેશા બી કરતાં કેવી હોય? બી કરતાં નાની હોય. તો ફોર એક્ઝામ્પલ 23 ભાગ્યા 5, 5 ચોક 20, શેષ 3 વધે. અહીંયા શેષ 4 છે તે ભાગફળ, 23 છે તે ભાજ્ય, અને 5 છે તે ભાજક મેળવું. તો આને સિમ્પલ રીતના કઈ રીતના લખાય? કે ભાગફળ બરાબર ભાજ્ય બરાબર ભાગફળ ગુણ્યા ભાજક પ્લસ શેષ. તો આને આપણે જો એબીના સ્વરૂપમાં દર્શાવવું હોય તો અહીંયા 23ને કોના વડે દર્શાવાય? એ વડે. ભાજકને કોના વડે દર્શાવાય? બી વડે. 4 છે ભાગફળને કોના વડે દર્શાવાય? ક્યુ વડે. અને શેષ છે તેને કોના વડે દર્શાવાય? આર વડે. તો સિમ્પલી રીતે અહીંયા ભાજ્યની જગ્યાએ કેટલા મૂકવાના? એ મૂકવાના. ભાગફળની જગ્યાએ ક્યુ, ભાજકની જગ્યાએ બી, પ્લસ શેષની જગ્યાએ આર. તો આ સૂત્ર બની ગયું એ બરાબર બી ક્યુ પ્લસ આર. તો આ યુક્લિડની ભાગ પ્રવિધિ છે
એ બરાબર બી ક્યુ પ્લસ આર. આ રીતના આપણે એનો ભાગાકાર કરવાનો રહેશે અને સ્વરૂપ કેવું આવવું જોઈએ? એ બરાબર બી ક્યુ પ્લસ આર, કે જ્યાં શેષ છે તે 0 કે 0 કરતાં મોટી હોવી જોઈએ, પરંતુ ભાજક કરતાં કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ. અથવા એ ગ્રેટર ધેન 0 અને બી પણ ગ્રેટર ધેન 0. એ અને બી એટલે એ એટલે ભાજ્ય અને બી એટલે ભાજક, જે હંમેશા 0 કરતાં કેવા હશે? મોટા હશે. તો આપણે અત્યારે ખાલી સામાન્ય એની માહિતી મેળવી. અગાઉ આપણે આ ચેપ્ટરમાં દાખલા ગણશું, ત્યારબાદ તમને વધારે ખ્યાલ આવશે કે આ ભાગફળ છે, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ છે તે કઈ રીતના કરવામાં આવે. ત્યારબાદ આ વાસ્તવિક સંખ્યાઓમાં કયા ટોપિક્સનો અભ્યાસ કરવાનો છે? યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય. તો યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય સામાન્ય જસ્ટ માહિતી જ આપું છું. આપણે આગળના લેક્ચરમાં જોશું કે યુક્લિડના ભાગાકારના પૂર્વ પ્રમેય છે એના આધારે એના દાખલા કેવા આવે, એનું સ્વરૂપ કેવું છે એ. પરંતુ આપણે થોડીક એની માહિતી મેળવી લઈએ કે યુક્લિડના ભાગાકારનું પૂર્વ પ્રમેય કે આપેલ ધન પૂર્ણાંક એ અને બી માટે સંગત અનન્ય. અહીંયા એક નવો શબ્દ આવ્યો, અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક જ. અનન્ય એટલે એક અને માત્ર એક જ. અનઋણ. અનઋણ એટલે અહીંયા બીજો શબ્દ છે. અનઋણ એટલે જે ઋણ ન હોય તે. અનઋણ પૂર્ણાંકો ક્યુ અને આર એવા મળે કે જેથી એ બરાબર બી ક્યુ પ્લસ આર, કે જ્યાં શેષ છે તે 0 કે 0 કરતાં મોટી, પરંતુ બી કરતાં કેવી હોવી જોઈએ? નાની હોવી જોઈએ. તો સૌપ્રથમ એની નોંધ કઈ છે કે આ જેટલી પણ આપણે પ્રક્રિયા કરીએ, વાસ્તવિક સંખ્યા, નામ છે ચેપ્ટરનું વાસ્તવિક સંખ્યા, પણ ખરેખર એમાં બધી જ સંખ્યાનો સમાવેશ નથી થતો. આખું ચેપ્ટર આગળ ભણશું ત્યારે તમને ખબર પડશે કે વાસ્તવિક સંખ્યા ચેપ્ટરનું નામ છે, એમાં બધી સંખ્યા આપણે નથી વધારે પડતી યુઝ કરવાની. કઈ સંખ્યા યુઝ કરવાની છે? પ્રાકૃતિક સંખ્યા યુઝ કરવાની છે. તો કે આ ભાગાકારની પ્રક્રિયા મોટે ભાગે કઈ સંખ્યાઓ માટે વપરાય? ભાગાકાર માટે, પ્રાકૃતિક સંખ્યાઓ માટે વપરાય. ત્યારબાદ બીજું કે તે અનઋણ સંખ્યા. અનઋણ એટલે કે શૂન્ય અથવા ધન સંખ્યા, ઋણ સંખ્યા હોવી જોઈએ નહીં. ત્યારબાદ તો કે હંમેશા એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બી. આ કન્ડિશન, એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ બી, યાની કે ભાજ્ય છે તે હંમેશા ભાજક કરતાં કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. તો આ બધી જ જે ટોપિક્સ છે આપણે વાસ્તવિક સંખ્યાઓમાં ભણવાના છે. પણ આજે અત્યારે મેં તમને એના વિશે થોડો ખ્યાલ આપ્યો કે આ ચેપ્ટરમાં આવા ટોપિક્સ આવી શકે, અને આ ટોપિક્સ છે તેનું આપણે બેઝિક માહિતી મેળવ્યા બાદ જે આપણે વાસ્તવિક સંખ્યાઓ ભણશું ત્યારે તમને વધારે સરળતાથી ખ્યાલ આવશે કે નહીં, આ ચેપ્ટરમાં આ બધી જ સંખ્યાઓ, આ બધી જ ભાગાકારના પૂર્વ પ્રમેય, યુક્લિડની ભાગ પ્રવિધિ, ભાગાકારની પ્રચલિત રીત, આ બધી જ સંખ્યાઓ નો સમાવેશ ક્યાંક ને ક્યાંક ટોપિક્સમાં, ઉદાહરણમાં, દાખલાઓમાં તમને જોવા મળશે. પણ એના પહેલાં જો તમને આ બેઝિક સમજૂતી તમને ખબર હોય તો દાખલા ગણવા વધારે સરળ બને. તો હવે ત્યારબાદ આવશે યુક્લિડના ભાગાકારની ભાગ પ્રવિધિના આધારે ગુસ્સા કઈ રીતના મેળવવો. તો આપણે આ જે ગુસ્સા મેળવવાનો છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. જય હિન્દ, જય ભારત.